હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે ધનતેરસ. તો આજે મેં મસ્ત સવારમાં વહેલી ઉઠીને રંગોળી બનાવી હતી, કમળ અને કળશની. જો મને તો આ રંગોળી બહુ જ ગમી અને મારા ફેમિલીમાં પણ બધાને બહુ ગમી. તમને ગમી હોય તો કમેન્ટ્સમાં લખજો. અને આજે સવારમાં જ મારા ત્યાં આવ્યું હતું આ મીશોનું પાર્સલ. મમ્મીએ મારા માટે સ્લીપર મંગાવ્યા હતા, કારણ કે મારા સ્લીપર તૂટી ગયા. તો મમ્મી કહે રે હું મીશોમાંથી જ ઓર્ડર કરું. ત્યાં મમ્મીએ મસ્ત તીખી અને મેંદાની પૂરીનો લોટ બાંધ્યો. અમે પહેલાં મેંદાની પૂરી બધી વણાઈ અને તળી લીધી, અને પછી મમ્મી તીખી પૂરી પણ બાંધી હતી. તો હું અને મમ્મી બંને વણતા પણ હતા અને મમ્મી તળતી પણ હતી. ફટાફટ નાસ્તો પતાવ્યો અને પછી પપ્પા ઘરે આવ્યા. પપ્પા કે વૃંદા, આજે હું તને એક ગિફ્ટ આપવાનો છું. મેં કીધું શું છે પપ્પા? તો પપ્પા કે ચાલે મારી સાથે. તો હું પપ્પા બે નીકળ્યા અને પપ્પાએ મને નવો ફોન અપાવ્યો હતો. સિરિયસલી હું એટલી બધી રાજી હતી ને. પપ્પાએ કીધું આ તારા ધનતેરસની ગિફ્ટ છે. મેં કીધું થેન્ક યુ પપ્પા. અને પછી ઘરે આવીને કામ બધું પતાવ્યું જમી કરીને અને બિગ બોસ જોયું. ત્યાં મોટી મમ્મી આવી ગયા. તો કે વૃંદા ચાલને મારી સાથે, મારે હેરકટ કરાવવા છે. તો હું મોટી મમ્મીને લઈને હેરકટ કરાવવા ગઈ અને ઘરે આવ્યા. તો એ લોકો થોડું કામ કરતા હતા. કામ પત્યું ત્યાં પપ્પા પણ આવી ગયા અને અમે બધાએ નહીં ધોઈને મસ્ત રેડી થઈને ધનતેરસની પૂજામાં બેઠ્યા. અને પપ્પાએ પહેલાં બધું ગોઠવ્યું, પૂજન કર્યું. અને પછી મને થયું કે આજે હું મારા ઘરની લક્ષ્મીનું પણ કંઈક આમ સ્પેશિયલ ફીલ કરાવું, કંઈક એમના માટે પણ મારે કરવું છે. તો મેં આજે મમ્મીને, મોટી મમ્મીને બંનેને મેં પૂજા કરી એમની રીતે, કારણ કે એ પણ અમારા ઘરના લક્ષ્મી છે. તો મેં એ લોકોને પગનું પણ પૂજન કર્યું અને એ લોકોને બહુ જ રાજી કર્યા છે. અને પછી મારા ભાભીનો વારો આવ્યો, માનસી ભાભીનો. તો મેં એમનું પણ પૂજન કર્યું, એમને કંકુ અને ચોખા લગાવ્યા અને પછી પગે પૂજન કર્યું. તો એ બધાને એટલું સરસ લાગ્યું ને, એ બધા બહુ જ રાજી થઈ ગયા હતા મારાથી. અને થોડીક જ વારમાં મમ્મી, મોટી મમ્મી બંને નક્કી કર્યું કે આપણે વૃંદાનું પણ પૂજન કરવું છે આજે. એ પણ આપણા ઘરની લક્ષ્મી છે. તો મમ્મી અને મોટી મમ્મી બંને મારું પૂજન કર્યું. સિરિયસલી મને એટલું બધું આમ સ્પેશિયલ ફીલ થતું હતું ને. અને એ લોકોને પછી હું હેરાન કરવા લાગી હતી થોડી. મેં કીધું તમે મારું પૂજન કરો છો તો હું તમને આશીર્વાદ પણ આપીશ. તો મમ્મીને એ લોકો દાંત કાઢવા લાગ્યા. અને પછી મમ્મીનું પત્યું એટલે મોટી મમ્મીનો વારો આવ્યો. તેમણે મારું પૂજન કર્યું અને બંને બહુ મસ્ત જમવાનું બનાવ્યું હતું. તો અમે બધા એક જ સાથે જમવા પણ બેસી ગયા હતા. અને સિરિયસલી બધા જોડે બેઠા હતા ને, તો અમને એટલું બધું મજા આવી ને ઘડીક. તો બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.